હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય ચામુંડામાં. તો અમે કાલે મારા નાનાના ઘરેથી આવી ગયા હતા કાલે તો અમે ત્યાં જ બ્લોગ એન્ડ કરી દીધો હતો. તો જો અત્યારે મારા પપ્પા ઓફિસે જાય છે અને મારા મમ્મી રસોઈ બનાવે છે. આ ધૂલો અમારા ઘરે આવ્યો છે. ધૂલો અમારા પાસે જ રહે છે. આ નામ ધ્રુવ છે. આમ બધા એને ધૂલ જ કહે. હા આઈ. પછી અહીંયા અમારા મમ્મી નાસ્તો કરે છે. મમ્મી, હું નાસ્તો કરો? ભૂંગળા. અને અહીંયા હાલો હવે મારા મમ્મી રસોઈ બનાવે છે. મમ્મી રસોઈ બનાવે છે અને હવે મારે સ્કૂલ જવાનું છે એટલે હવે જમવાનું થઈ ગયું છે તો હું હવે ખાઈ લઉં. ને આપણા ભાઈ સાહેબ ધૂલો હજી નથી ગયા. આ ફોન લઈને પેકરા છે. જોતા આવતો જોતો તમે જો હજી નથી ગયા. ઘડીક ચોકથી લાવે તો ઘડીક ખચાડાથી લાવે. એ જાતા જ નથી. એ કાયમ આવી જાય. તો હવે હું ખાઈ લઉં પછી ખાઈ લઉં. હવે મારે સ્કૂલે જવાનું છે એટલે હું ખાઈ લઉં પહેલાં. હાલો તો હવે આપણે સ્કૂલે જવાનું છે. ખાઈને સ્કૂલમાં તો તૈયાર થઈ ગયા છે. 12:30 જવાનું ને 5:30 આવવાનું. તો હવે સ્કૂલ માટે રેડી. સ્કૂલ જાય. જો આપણે હજી નથી ગયા. જ્યાં ચોકામાં રમી બસ મને કરી. હા તો હવે આપણે સ્કૂલે જઈએ. જોઈએ જોઈ લેસન ડાયરી માં છે મુરલ પેજ નંબર 91 ટાઈમ. ના ધુલા એમાં ના હોય. જોવાનું જાય. ચાલો આપણે આમાં 90 ક્યાં ગયું આપણું? જો પેજ નંબર રોમન નંબર વાળું છે. આપણે લેસન જ આપ્યું છે. જો આપણે આ કરવાનું છે રોમન નંબર. જો આમાંથી પેન્સિલ કાઢે છે. ધોલા શું કર? બંધ કર. હા બંધ કરે હે. જો મારી એક પેન્સિલ કાઢી નાખી દે. હા એમાં પછી જો આપણે આ મેચ કરવાનું છે. રોમન નંબરના નંબર આવેલે આમાં સિમ્બોલ લેસ ધેન ગ્રેટર ધેન રોમન નંબરના નંબર મોટા કે નાના એમ કરીને ને અહીંયા એ બધાના નંબર ને અહીંયા એના રોમન નંબર. તો ચાલો આપણે લેસન કરી લઈએ. હાલો તો જો મારા પપ્પા ઓફિસેથી આવી ગયા છે અને હવે મારે સૂવાનો ટાઈમ થઈ ગયો છે. મારા મમ્મી ને પપ્પા હમણાં ખાઈ લેશે તો મારે સૂવાનો ટાઈમ થઈ ગયો છે તો હું સૂઈ જાઉં. તો આજનો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, સી યુ, ટાટા, ગુડ નાઇટ.